ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના રાજકારણમાં ભૂલાઈ। પ્લેન ક્રેશના મૃતકોને ભૂલી રાજકીય પાર્ટીઓએ એક પોસ્ટ કરવાનું પણ ભૂલી ગઈ છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીએ હજુ સુધી કોઈ પોસ્ટ નથી કરી। મૃતકોને પાર્ટીઓ તરફથી શ્રદ્ધાંજલિની કોઈ જ પોસ્ટ નથી સામે આવી। પ્રદેશ ભાજપે માત્ર વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી। એક પણ પાર્ટીએ મૃતકોને શ્રદ્ધાંજલિ નથી પાઠવી। પાર્ટીઓને એક્સ હેન્ડલ પર શ્રદ્ધાંજલિની કોઈ પોસ્ટ નથી જોવા મળી રહી। શું રાજકીય રોટલા શેકતી પાર્ટીઓ મૃતકોને ભૂલી ગઈ છે? પ્લેન ક્રેશની દુર્ઘટનાની આજે વર્ષથી 1 વર્ષ પૂર્ણ થયું છે। 365 દિવસ પછી હજુ પણ એ ગોઝારી ઘટનાના દ્રશ્યો આંખની સામે તાદ્રશ્ય થાય છે। જે પરિવારોના માળા વિખાઈ ગયા છે, જે લોકો પોતાના મોતને ભેટ્યા છે, અકાળે મોતને ભેટ્યા છે, તેમને રાજકીય પાર્ટીઓ ભૂલી ચૂકી છે। રાજકારણમાંથી તેમને કોઈ ઊંચા નથી આવી રહ્યા અને રાજકીય જે પાર્ટીઓ છે તેમના દ્વારા કોઈ શ્રદ્ધાંજલિની પોસ્ટ પણ નથી કરવામાં આવી। ભાજપ દ્વારા જે છે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિની પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ જે અન્ય મૃતકો તેમનું શું? આટલા લોકો જ્યારે જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તેમને પણ એક શ્રદ્ધાંજલિનું એક વાક્ય તો આ રાજકીય પાર્ટીઓ લખી શકતી હતી। સોશિયલ મીડિયા પર જુઓ તો જ્યારે પ્રચાર કરતી હોય પાર્ટીઓ, ત્યારે શ્રદ્ધાંજલિની એક પોસ્ટ પણ તેમના તરફથી જ્યારે નથી જોવા મળી રહી, સવાલો ઘણા થાય। ત્યારે મનીષ દોશી, કોંગ્રેસ નેતા, અમારી સાથે જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। મનીષભાઈ, 12 જૂન 2025 1 વર્ષ થઈ ચૂક્યું છે। આજે ફરી 12 જૂન આવી છે, પરંતુ આજે એક પણ રાજકીય પાર્ટી દ્વારા એ મૃતકોને શ્રદ્ધાંજલિ નથી પાઠવવામાં આવી અને એમાં કોંગ્રેસ પણ શામેલ છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષથી એ કાળમુખી ગોઝારી તારીખ આપણને સૌને યાદ છે। જે રીતે લોકોના મોત થયા આજ દિન સુધી આ અકસ્માતની હજી સુધી કઈ ટેકનિકલ ખામી હતી, શું હતું, કઈ રીતે થયું, આજ દિન સુધી આપણને એ બાબતે સામે નથી આવ્યો। પણ હજી સુધી 1 વર્ષ થયા છતાં એની તપાસની કોઈ વિગતો સામે નથી। આપને એ બાબતને હું બીજી બાબતે નથી કહેતો, પણ હું એટલું નિશ્ચિત પણ કહું, આ ગોઝારી ઘટનાની અંદર નિર્દોષ નાગરિકો આનંદ કિલો સાથે કોઈ પોતાના મા બાપને મળવા જતા હતા, કોઈ પોતે ફરવા જતા હતા, કોઈ પોતાના પરિવારને મળવા જતા હતા, કોઈ ધંધા રોજગાર માટે જતા હતા, એ લોકોના નિધન થયા છે। અને તે સમયે આપણે જોયું હશે ત્યારે કોઈ પણ પ્રકારની રાજનીતિ ઉપર મને એટલા માટે યાદ છે કે જે સમયે આ દુર્ઘટના બની એની 1 કલાકની અંદર હું સૌથી અહીંયા પહેલા પહોંચ્યો હતો અને સૌથી પહેલા મને એટલા માટે આ વાત એટલા માટે યાદ છે કે તે દિવસે હું બપોરે વિસ્તારમાં હતો ને મેં ધુમાડાના ગોટા જોયા। મને એમ લાગ્યું કાંઈ ઘટના છે ને પછી તરત જ જેવા સમાચાર મળ્યા અમે ત્યાં સ્થળ ઉપર ગયા। અને આને રાજનીતિ ઉપર એટલા માટે કહું છું કે સરકારની જવાબદારી બને છે કે તાત્કાલિકપણે આની સાચી વિગતો આવી જોઈએ। કોઈ અકસ્માત થયું છે, કેના કારણે ક્રેશ થયું, કારણ કે 4 વાલસોયા ભવિષ્યના ડોક્ટરોનો પણ નિધન થયા હતા। ડોક્ટરો મેસમાં ભોજન લઈ રહ્યા હતા। આપણને આ બધી વિગતની ખબર છે। સિવિલમાં હોસ્પિટલમાં સ્વજનોના આક્રમણ ચિંતા હતી। અમારા કાર્યકર્તાઓ યા બધા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ આ સ્થળ ઉપર કામ કરતી છે અને કરવું જ જોઈએ। આ દુઃખદ ઘટના વખતે હું નિશ્ચિતપણે માનું છું કે આપણા સૌના માટે આ દુઃખદ બનાવ છે। આપણને આજે પણ યાદ કરીએ દુર્ઘટનાને તો આપણું કાળજું કંપી જાય, એટલી ગોઝારી ઘટના હતી। હું મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું કોંગ્રેસ બિલકુલ મનીષભાઈ, અને સાથે સાથે હું એવું અપેક્ષા રાખું છું સંદેશના માધ્યમથી કે સરકાર લીપાછૂપી કરવાને બદલે હકીકત લક્ષી તપાસ કરાવે। મનીષભાઈ, 1 વર્ષ થઈ ચૂક્યું છે। આપ જે પ્રમાણે કહી રહ્યા છો, એ દુર્ઘટનાના દિવસે પણ જ્યારે લોકોને મદદની જરૂર હતી, જે રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, બધા ત્યાં હાજર હતા, પરંતુ આ 1 વર્ષ પછી શું આજના દિવસે શા માટે થઈને શ્રદ્ધાંજલિ આપવાની એક લાઈન પણ સોશિયલ મીડિયા પર કે ક્યાંય જોવા નથી મળી? કોંગ્રેસ હોય, ભાજપ હોય, હું તમામ રાજકીય પાર્ટીઓની વાત કરી રહી છું, કોઈને પણ આજે મૃતકો છે, 260 લોકોના મોત થયા હતા। ભાજપ દ્વારા જે પૂર્વ મુખ્યમંત્રી રહ્યા વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, પરંતુ ના તો કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ પોસ્ટ છે, ના ભાજપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ પોસ્ટ છે। રાજનીતિને જો ભૂલી જઈએ તો એક માનવતાના રૂપમાં પણ એક પોસ્ટ તો બનતી હતી। શું કોંગ્રેસ ભૂલી ગઈ છે આ મૃતકોને આજના દિવસે 1 વર્ષ પછી?
તમારી લાગણીનું સન્માન સાથે હું આપને પણ કહું છું, નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષ વતી હું સાંત્વના પાઠવું છું એમના પરિવારજનોને. આ દુઃખદ ઘટના કે દરેકને એના પરિવારે ગુમાવ્યો છે સ્વજન એને દરેકને એક ગોઝારી ઘટના સૌને યાદ આવે. આપણે જ એક ગોઝારી ઘટના ખાલી વર્ણન કરતા આપણે કાપી દઈએ તો એ પરિવાર ઉપર શું વિધે. હું નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને નિશ્ચિતપણે આની પૂર્ણ તપાસ થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી દુર્ઘટનાને ટાળી શકાય. જી ધન્યવાદ મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા.